કે અમારા કાલે જાવ મજામાં ને તો ફરીથી આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમે બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે ચા બા પી અને ઘરે જે થોડું કામ હતું એ પતાવીને નીચે આવી ગયા છીએ અને આપણે બધી ગાયોને મકાઈના પૂરા નાખી દીધા છે, જોઈ શકો છો. હજી જે એના રાડા છે જાડા જાડા એ રાડા હજી ખાધા નથી પણ ખાય છે, જોઈ લો. તો મિત્રો આજે આપણે જવાનું છે નદી, કારણ કે નદી ખેતરમાંથી દિવેલા કાઢી લીધા છે અને આપણે ત્યાં આજે રોટોવેટર મરાવવાનું છે ખેતરમાં, એટલા માટે નદી જવાનું છે. તો આપણે રોટોવેટર ખેતરમાં મરાવવા માટે એક ભાઈને કોલ કર્યો હતો, પણ એ ભાઈ કાલે કોલ ઉપાડ્યો અને કીધું હતું કે હું કાલ સવારે આવીશ, એટલે મતલબ કે આજે. પણ અત્યારે એવા કોલ ઉપાડતા નથી ફોન, એટલા માટે હવે એમનો સામેથી ફોન આવે પછી જોઈએ કે નદી જવાનું થાય છે કે નહીં. તો ચલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તો મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી મિત્રો આપણામાં ટ્રેક્ટરવાળા ભાઈનો ફોન આવી ગયો છે, તો એમણે કીધું કે પહેલાં મારા વાડામાં આવી જા, પછી આપણે ત્યાંથી રોટોવેટર જોઈન કરીને પછી નદી જઈશું. તો મિત્રો આપણું બાઇક ચિંટુભાઈના ઘરે પડ્યું છે, તો ચિંટુભાઈના ઘરેથી આપણું બાઇક લઈ ને પછી આપણે જઈએ નદી. તો ચલો ફટાફટ નદી જઈને જ મળીએ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં બાઇક લઈને, ટ્રેક્ટરવાળા ભાઈ છે એમને આપણે રોટોવેટર જોઈન કરી આપ્યું છે, તો એ પણ પાછળ આવે છે. તો ચલો ટ્રેક્ટરવાળા ભાઈ આવી જાય પછી મળીએ. અને આપણે આજે આ બાજુનો ભાગ દેખાય, આખા ભાગમાં રોટોવેટર મરાવવાનું છે. અહીંયા પણ મરાવવાનું જ છે, ધારો કે અહીંયા આ જ સાઈડ પણ રોટોવેટર, એટલે જોઈએ. તો ચલો મળીએ. ભાઈ સાહેબ એક નંબર વ્યૂ જોઈ લો ખાલી. તો ચલો મળીએ ટ્રેક્ટરવાળા ભાઈ આવે પછી. ફાઇનલી મિત્રો અત્યારે તમારો ભાઈ આવીને બેસી ગયો છે અહીંયા છાયામાં, અને ટ્રેક્ટરવાળા ભાઈ જે આવવાના હતા એ પણ આવી ગયા છે, જોઈ શકો છો સામે આવી રહ્યા. અને અત્યારે આપણા ખેતરમાં રોટોવેટર ચાલુ જ છે મારવાનું, જોઈ લો. અને મિત્રો તાપ પણ એકદમ ભયાનક પડે છે. અત્યારે તો છાંયે બેઠો છું એટલે નહીં દેખાય. તો ચલો આ બધું કામ પતી પછી તમને મળીએ રોટોવેટર વાગી જાય પછી. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સ્કીપ ના કરતા. અને મિત્રો અત્યારે આપણા ઉપરનો જે ભાગ હતો દિવેલાવાળો, એમાં આખામાં રોટોવેટર વાગી ગયું છે, જોઈ શકો છો. હવે એક જ આંટો બાકી છે, આ ભાઈ આમ ફરીને આમ આવશે એટલે પછી પતી ગયું. પછી આપણે જવાનું છે ઘરે જ જમવા માટે. અને આ જે નીચેનો ભાગ હતો આ સાઈડનો, એમાં આપણે અત્યારે રોટોવેટર નહીં મરાવું, કારણ કે જોડેવાળા ખેતરમાં પાણી મૂકે છે, તો ત્યાંથી પાઇપ લાંબી કરી છે, એટલા માટે આપણે રોટોવેટર નહીં મારી શકીએ. એટલે હવે જઈશું ઘરે, આમાં પહેલાં કામ પતાવી દઈશું, પછી જોઈશું કે આમાં રોટોવેટર મારું કે નહીં. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે, કારણ કે જોરદાર ભૂખ લાગી છે અને વાગી ગયા છે અત્યારે 12. તો ચલો એ ભાઈ આવે એટલે આપણે જઈશું ઘરે, અને આપણી બાઇક જે છે નદી પડી છે, તો હું તમને મળું બાઇક જોડે જઈને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા નદી બાજુ નીચેની સાઈડ, અને જોઈ શકો છો આ પડી આપણી બાઇક, અને અહીંયાથી પાઇપ લાંબી કરી છે આ ખેતરમાં રહીને, જોઈ લો. એટલે આપણે આ ખેતરમાં રોટાવેટર નહીં મરાવી શકીએ. તો મિત્રો એક નંબર વ્યૂ જોઈ લો ખાલી. આ મહીસાગર નદી, આ પથરા જોઈ લો. છે ને બાકી એક નંબર વ્યૂ. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે, ભાઈ આવે એટલે. તો ચલો હવે મળીએ ઘરે જઈને, ખાઈ લઈએ અને પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને તમે ઘરે પણ જોઈ શકો છો મમ્મીએ બધી ગાયો ભેંસોને પાણી પીવડાવીને અંદર છાપરામાં બાંધી દીધી છે, જોઈ લો. એકદમ બધી લાઈનસર બેસી ગઈ છે, ખાલી એક જ ગાય ઊભી છે એટલામાં. તો મિત્રો એક જ મિનિટ, હા. તો મિત્રો હવે આપણે જવાનું છે ખાવા માટે. ચલો ફટાફટથી ખાઈ લઈએ અને પછી તમને મળીએ, અને થોડી વાર રેસ્ટ કરીશું, કારણ કે થાકી ગયા છીએ યાર. તો ચલો મળીએ થોડી વાર પછી. અને મિત્રો આપણે જમીને થોડી વાર આરામ કરી લીધો, અને પછી અત્યારે ચા બા પી અને નીચે આવી ગયા છીએ પાછા ખેતરમાં. અને અત્યારે આપણે મારે જવાનું છે મારા પપ્પાને લેવા માટે, કારણ કે એ પણ નોકરીથી છૂટી ગયા છે અને આજે એક્ટિવા ઘરે નથી, મારા દાદા લઈને લગ્નમાં ગયા છે. આપણે બાઇક લઈને જવાનું છે, પણ પહેલાં બાઇકમાં જોઈ લઈએ પેટ્રોલ છે કે નહીં. તો મિત્રો પેટ્રોલ તો નથી, એટલે આપણે ગામમાંથી પુરાને પપ્પાને લેવા માટે જવું પડશે. તો ચલો ફટાફટ નીકળીએ. અને મિત્રો અત્યારે હું આવી ગયો છું જનોડ પાટી,
મારા પપ્પાને લેવા માટે, પણ હું અત્યારે અહીંયા આવી ગયો છું, પણ હજી સુધી મારા પપ્પા આવ્યા નથી. મારા પપ્પા એમની જોડે ભાઈ સ્ટાફમાં જોબ કરે છે, એમની બાઇક ઉપર આવે છે. પછી અહીંયાથી હું એમને આજે અમારી બાઇક છે એની ઉપર હું એમને લઈને ઘરે જઈશ. તો જોઈ શકો છો હજી સુધી મારા પપ્પા આવ્યા નથી. એ આવે એટલે એમને લઈને જઈએ પછી ઘરે. બીજું તો શું, તો ચલો પછી ઘરે જઈને મળીએ. ફાઇનલી મિત્રો હું મારા પપ્પાને લઈને ઘરે આવી ગયો હતો, અને ઘરે આવીને પણ યાર મોડું થઈ ગયું હતું બહુ આજે એમને લઈને ઘરે આવવામાં, કારણ કે રસ્તામાં બાઇકમાં પેટ્રોલ પતી ગયું હતું એટલે ઘણી બધી પ્રોબ્લેમ થઈ. એટલા માટે આપણે ઘરે મોડા આવ્યા અને ગાયો ભેંસોનું દૂધ કાઢી લીધું છે, દૂધ ભરી આવ્યા છે. અને અત્યારે આપણે જઈએ છીએ એક ભાઈનું આપણે ખેતરમાંથી મકાઈ જે હોય એની એ આપણે રાખી છે ગાયો માટે, કારણ કે આપણે તો લચકો હવે પતી ગયો છે એટલે લીલું તો જોઈએ ને. પણ એક ભાઈનું રાખ્યું છે તો મારા પપ્પા ત્યાં કાપે છે, હું એક પોટલું ઘરે જઈને નાખી અને બીજું લેવા માટે જાઉં. તો આજે લેટ પણ બહુ થઈ ગયું છે, તો ચલો બધું કામ પરવારીને પછી તમને મળું સાંજે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમી બમી લીધું છે અને જમી બમીને પાછા આવી ગયા છીએ નીચે ખેતરમાં સૂવા માટે. અને મિત્રો આપણે મકાઈ લાવતેલા તો થોડુંક લેટ થઈ ગયું હતું, એટલા માટે આપણને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે વ્લોગ શૂટ નથી કરી શક્યા. અને આ રહ્યું જોઈ શકો છો તમે મકાઈ લીલું 2 પોટલા લાવ્યા હતા, એક આ પડ્યું અને બીજું આપણે બધી ગાયોને નાખી દીધું હતું. અને બધી ગાયોને પાણી પણ પીવડાવી દીધું છે. અને બધી ગાયો એકદમ શાંતિથી બેસી ગઈ છે, જોઈ લો. આ રહ્યો પાણીનો કેરબો, કારણ કે આપણે અત્યારે બધી ગાયોને છે ને પોતાની જગ્યા ઉપર જ પાણી પીવડાવીએ છીએ, કારણ કે સવારે આપણે અહીંયા આગળ લાવી પડે, કારણ કે સવારે તો અહીંયા પાણી ચાલુ હોય એટલા માટે. પણ અત્યારે પાણી ચાલુ હોતું નથી એટલે આપણે એમની જગ્યા પર જ પાણી પીવડાવવું પડે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. જો બ્લોગ સારો લાગ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો ફરીથી મળીએ કોઈ નવા બ્લોગ સાથે. તો તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ. જય શ્રી રામ.